નમસ્કાર દર્શક મિત્રો, હું મોનિકા ફરી એક વખત તમારી સમક્ષ હાજર થઈ છું આજનો આ વિશેષ કાર્યક્રમ લઈને. દર્શક મિત્રો, કોરોના કાળમાંથી તમે આપણે સૌ કોઈ પસાર થઈ ચૂક્યા છે. ધીરે ધીરે ઉદ્યોગ ધંધા ગતિ પકડી રહ્યા છે, તહેવારો પણ નજીક આવી રહ્યા છે, પરંતુ ખરેખર સુરત શહેરનો અને ઓલ ઓવર માર્કેટનો માહોલ કેવો છે તેમાં પણ આપણે અલગ અલગ વિષયના તજજ્ઞો સાથે મુલાકાત કરીએ છીએ કે જેમાં આપણે હીરા ઉદ્યોગ સાથેના સંકળાયેલા તજજ્ઞની મુલાકાત લીધી, તે જ રીતે ટેક્સટાઇલ ઉદ્યોગ વિશે પણ માહિતી જાણવાનો પ્રયત્ન કર્યો અને હાલમાં આપણે જાણવા જઈ રહ્યા છે રિયલ એસ્ટેટ ને ફરી બેઠું થતા કેટલો સમય લાગશે, કેવો માહોલ છે અત્યારે તેના વિશેની માહિતી મેળવવા માટે આપણે એક્સ ક્રેડાઈ ચેરમેન જસમતભાઈ વિડિયા સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છે. તેમની પાસેથી આજે થોડી માહિતી મેળવીશું કે અત્યારે ખરેખર સુરત શહેરનો રિયલ એસ્ટેટને લઈને માહોલ કેવો છે. જસમતભાઈ, સૌથી જ પહેલો પ્રશ્ન મારો આપના માટે રહેશે કે એમ જોવા જઈએ તો માર્ચ મહિનાથી 25મી તારીખથી આપણે સંપૂર્ણ લોકડાઉનની અંદર હતા, તો ખરેખર રિયલ એસ્ટેટના ધંધો જે બંધ થવો જોઈએ, બંધ કઈ તારીખથી થયો? એમ રિયલ એસ્ટેટનો ધંધો લોકડાઉનના સમયમાં એ 2-2.5 મહિના જ બંધ રહ્યો છે. જેવું લોકડાઉન ખુલ્યું તો સુરતમાં પહેલો ધંધો જે સ્ટાર્ટ થયો કહેવાય તે રિયલ એસ્ટેટ જ થયો હતો અને કલેક્ટર સાહેબે એમાં અમને ખૂબ સારું પ્રોત્સાહન આપ્યું હતું. અમને બહુ જલ્દીથી એની પરમિશન આપી દીધી હતી અને સુરતમાં પહેલો કોઈ ધંધો ચાલુ થયો હોય તો રિયલ એસ્ટેટ જ થયો હતો. દરેક ધંધા પર કંઈક ને કંઈક અસર પડી છે. કોરોનાનો જે સમય હતો, લોકડાઉનનો જે ટાઈમ પિરિયડ હતો, દરેક ધંધા પર તેની અસર પડી છે. રિયલ એસ્ટેટના આ જે બિઝનેસ છે તેના પર કેવી અસર પડી? નો ડાઉટ લોકડાઉનમાં દરેક ધંધા પર અસર પડી છે. તો રિયલ એસ્ટેટની વાત કરીએ તો રિયલ એસ્ટેટમાં પહેલાં પણ અમારો બિઝનેસ થોડો સ્લો હતો. નોટબંધી જીએસટીને કારણે બિઝનેસ અમારો સ્લો હતો. જ્યારે લોકડાઉન થયું ત્યારે તો બટ નેચર બધા કામ બંધ થઈ ગયા, પણ લોકોને જે 2-3 મહિના લોકડાઉનમાં ઘરે રહ્યા અને વિચાર્યું ત્યારે એ લોકોને એવું જ લાગ્યું કે ભાઈ અત્યારે જો કોઈ સેફ હોય તો પોતાનું ઘર જ સેફ છે, રહેવું હોય તો એટલે પોતાનું ઘરનું ઘર તો હોવું જ જોઈએ. અને લોકો વિચારતા તો થઈ ગયા કે ભાઈ પોતાનું મોટું ઘર હોવું જોઈએ, પોતાનું ઘર હોવું જોઈએ અને પોતાના ઘરથી સેફ બીજી ક્યાંય સેફટી નહોતી દેખાતી. જે પ્રમાણે ધીરે ધીરે દરેક ઉદ્યોગ ધંધામાં શરૂઆત થઈ રહી છે, પરંતુ આ જે પાછલો જે સમય હતો કે જેમાં સંપૂર્ણ બધું જ બંધ હતું, તો આ ધંધાને ફરી બેઠા થતા કેટલોક સમય લાગશે? અત્યારે સુરતમાં બેઝિકલી જોઈએ તો સુરતમાં 2 ધંધા મેઇન ગણાય, ડાયમંડ અને ટેક્સટાઇલ. આ 2 ધંધા ઉપર અમારો રિયલ એસ્ટેટનો 80% આધાર છે. અત્યારે ડાયમંડનો બિઝનેસ ખૂબ સારો ચાલે છે. ટેક્સટાઇલમાં પણ એટલા જ પૂરજોશમાં અત્યારે બિઝનેસ ચાલુ થઈ ગયો છે. વર્કરો નથી એના હિસાબે થોડું એ લોકોનું પ્રોડક્શન ઓછું છે, પણ એવું પણ કહેવાય છે કે અત્યારે જે દિલ્હીથી ફ્લાઇટો આવે છે એમાં ટેક્સટાઇલના બધા વર્કરો આવી રહ્યા છે, કારણ કે અત્યારે ખૂબ જ માંગ છે, આપણી પાસે લેબરો નથી. આ 2 ધંધા જે પૂરજોશમાં ચાલુ થઈ ગયા ત્યારે હમણાં નવરાત્રા ચાલુ થયા, તો આ નવરાત્રામાં તો છેલ્લા 2 વર્ષ પછી એક સાથે 24થી 25 પ્રોજેક્ટનું ઓપનિંગ થઈ ગયું, ભૂમિપૂજન થઈ ગયું. એ અમારા માટે બહુ એક સારી નિશાની છે. જે પ્રમાણે કહી રહ્યા છે કે ભાઈ 4-4 મહિના જે વ્યક્તિ ફક્ત ઘરમાં રહ્યું છે અને દરેક પરિસ્થિતિનો તેમને સામનો કરવો પડ્યો છે, આર્થિક સંકળામણ પણ અનુભવી છે, તો ત્યારે તેવા સંજોગોમાં ઉદ્યોગ ધંધાની શરૂઆતની સાથે જ એવું પોસિબલ છે ખરું કે રિયલ એસ્ટેટમાં તેજી જોવા મળશે? તેજી એટલી ઝડપથી તો નહીં જોવા મળે, કારણ કે આપણે સુરતમાં જે પ્રમાણે પ્રોડક્શન હતું એ પ્રમાણે જરૂરિયાત ઓછી હતી. પણ હવે છેલ્લા આ લોકડાઉનના સમયમાં લોકોએ જે ઘરનું ઘર લેવા નીકળ્યા, વ્યાજબી ભાવે ઘર મળે છે, ઓછા વ્યાજની લોન છે, સરકારી ખૂબ રાહતો છે. આ બધું જોતાં લોકોને એવું થાય છે કે હવે અમારું પોતાનું ઘરનું ઘર લઈ લઈએ અને અમારે માર્કેટમાં જે અમારું માલ જે વધારે સ્ટોકમાં હતો તે લગભગ હવે પૂરો થવા આવ્યો છે અને નવો માલ એટલે નવો પ્રોડક્શન બજારમાં આવતા લગભગ હજુ 2-2.5 વર્ષ લાગે. એટલે એની ડિમાન્ડ તો મને એવું લાગે છે વર્ષ પછી બહુ મોટી ડિમાન્ડ નીકળશે અમારી.
તે જ રીતે જ્યારે વાત કરીએ કે લોકડાઉન હતું અને બધો જ ધંધા રોજગાર તમામ વસ્તુ બંધ હતી ત્યારે સૌ કોઈ પોતાના વતન ભેગા થયા હતા, તો ત્યારે રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા ઘણો કારીગર વર્ગ છે, મજૂર વર્ગ છે, શું એમાંથી કેટલા ટકા લોકો ફરી આવી ચૂક્યા છે? અમે ક્રેડાઈ સુરતની જે અત્યારની અમારી ટીમ છે, પ્રમુખ રવજીભાઈ, ચેરમેન સુરેશભાઈ, મંત્રી વિજયભાઈ, એ લોકોએ લોકડાઉનના સમયમાં પોતાની જાતની પરવા કર્યા વગર ખૂબ સારું કામ કર્યું. અને અમે કલેક્ટરને, કોર્પોરેશનના કમિશનર સાહેબને પણ કીધું હતું કે તમે અમારા વર્કરોની કોઈ ચિંતા નહીં કરતા, એ વર્કરોને જે કંઈ કરવું પડશે તે બધું જ અમે કરશું. અને એના માટે અમે રાહત માટે બધી કીટો આપેલી, નાના છોકરાઓ માટે દૂધના પાવડર, બિસ્કિટ આપેલા, દવા આપેલી, જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં અમે અમારા મજૂરો, લેબરોને સાચવવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો હતો. તેના કારણે અમારા લેબરો 20% જેવા અહીંયા રહી ગયા હતા અને એનો અમને ફાયદો મળ્યો. એ જે સમય હતો એ સમય દરમિયાન તમે પ્રજાને અથવા તો જે લોકો છે, જે જરૂરિયાતમંદો છે, તેમને તમે કઈ કઈ મદદ કરી? ક્રેડાઈ સુરત તો જ્યારે કંઈ પણ સુરતમાં આફત આવે અથવા ગુજરાતમાં પણ આફત આવે ત્યારે ક્રેડાઈ સુરત ખડે પગે ઊભું જ હોય છે. અને અમે અમારા જે વર્કરો હોય, લેબરો હોય, એના માટે રાહત દરની કીટો બનાવેલી હતી, મજૂરોને રોકડ સહાય કરી હતી, દવાખાનાની જરૂર પડે તો દવાખાના માટે પણ આજની તારીખમાં પણ અમે સહાય કરીએ છીએ. કલેક્ટર, કમિશનર, કોર્પોરેશનમાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં પણ અમે આર્થિક સહાય કરી છે. મુખ્યમંત્રી ફાળામાં પણ અમે મોટી રકમ આપેલી છે. એટલે એ અમારી નૈતિક ફરજ છે. કોઈ પણ કુદરતી આફત હોય ત્યારે આપણે સાથે રહેવું જોઈએ. તે જ રીતે જ્યારે માર્કેટમાં ફરીએ છીએ અથવા તો માહોલ જાણવાનો પ્રયત્ન કરીએ છીએ તો એક જ શબ્દ દરેકના મોઢે સંભળાય છે કે ભાઈ પૈસા નથી, લિક્વિડિટી નથી, અત્યારે માર્કેટ પહેલાં જેવું નથી. શું ખરેખર આ જ વાસ્તવિકતા છે કે ફક્ત એક લોકોનો ડર છે કે હવે તરત નવા બિઝનેસમાં નથી ઝંપલાવવું અથવા તો નવું કંઈ નથી શરૂ કરવું, એ ડર બોલી રહ્યો છે? પૈસા તો જે આપણી સરકારે છાપેલા છે રિઝર્વ બેન્કે, એ પૈસા તો કંઈ ગાયબ થઈ ગયા નથી. પૈસા તો છે જ, પણ જેમ આપે કીધું તેમ કે એક માણસને ડર પેસી ગયો છે. અને જ્યારે કોઈ પણ પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરે ત્યારે એને પોતાનું વળતર ન મળે ત્યારે એ માણસ થોડો વિચારે કે ભાઈ આપણે પૈસા હવે રોકીએ ને વળતર ન મળતું હોય તો હમણાં નથી આપણે રોકવા અને થોડો ટાઈમ થોભી જઈએ. એટલે એ બેઝથી અત્યારે પૈસા કોઈ કાઢતું નથી, બાકી પૈસા તો છે જ. કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલો છે જેટલો વર્ગ છે અથવા તો તેમની જે આ જે બધો જે માહોલ છે, 4 મહિના જે લોકડાઉનનો કાઢ્યો છે, તો ફરી પાટા પર આવવા માટે કોઈક નવી યોજના અથવા તો સરકાર દ્વારા કોઈ સ્પેશિયલ મદદ કરવામાં આવે એવી કોઈક પોલિસી ખરી જે લાગુ થઈ શકે તો ઉદ્યોગ ધંધા ઝડપથી વિકસિત થઈ શકે? અમારી સરકાર, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને આના માટે અમે ખૂબ રજૂઆતો કરી છે. કેન્દ્ર સરકાર ને ગુજરાત સરકારે રજૂઆતોને સાંભળી પણ છે, પણ જે રાહત આપવી પડે અને જે ડાયરેક્ટ લાભ થવો જોઈએ એ રીતની રાહતો જો સરકાર નથી આપી. જો એમાં અમુક રાહતો જે અમે માગેલી છે આપે તો ઘણું બૂસ્ટ મળી શકે. સરકાર પ્રયત્નો કરે જ છે, કેન્દ્ર સરકારે પ્રયત્ન કરે છે, રાજ્ય સરકારે પ્રયત્ન કરે છે કે રિયલ એસ્ટેટ એ આપણા દેશમાં ખેતી પછી રોજગારી આપતો બીજા નંબરનો ધંધો છે. એટલે એ ધંધા પર આજે તમને વાત કરીએ તો રિયલ એસ્ટેટમાં અમારા ધંધાની સાથે નાના મોટા ગણીએ તો 250 જેવા ધંધા અમારી સાથે સંકળાયેલા છે. એટલે અમારો જ બિઝનેસ એક એવો છે કે મોટી રોજગારી આપતો ધંધો છે, પણ સરકારની કંઈક મર્યાદા છે કે જેટલી જોઈએ એટલી રાહત નથી આપી શકતી. કયા એવા નિયમોમાં બદલાવ લાવવો જોઈએ, કયા એ વસ્તુમાં ફેરફાર કરવો જોઈએ? કારણ કે ઘણી વખત એવું સાંભળીએ છીએ કે આર્થિક સંકળામણના કારણે વ્યક્તિ આપઘાત સુધી પહોંચી જાય છે અને આ જે સમય છે, આ સમય દરમિયાન સૌ કોઈ આ તકલીફમાંથી પસાર થયું છે, આર્થિક સંકળામણમાંથી પસાર થયું છે, તો ત્યારે તેણે પોતાની જાતને મોટિવેટ કરવા માટે શું કરવું જોઈએ? અત્યારે સરકારમાં તો અમારી રજૂઆતમાં શું છે, એક તો જ્યારે બેંકમાં પ્રોજેક્ટ પૂરો કરવા માટે જે પ્રોજેક્ટ લોન લીધેલી હોય એનો મોનિટોરિયમ પીરિયડમાં ફેરફાર કરવો જોઈએ. વ્યાજદર જે લોકોને બધા જ લઈ શકે એ રીતના વ્યાજદર ઓછો કરવામાં આવે કે ભાઈ 5% સુધીના વ્યાજમાં હોમ લોનમાં આપવામાં આવે
જેમ અત્યારે 4 વ્હીલમાં કે ગમે તે મોટી ગાડીઓ લઈએ તો ઓટો સેક્ટરવાળા એવું કહે કે ભાઈ ચાલો ઓછા વ્યાજ દરે તમને ગાડી મળશે, EMI ઓછો આવે, એ રીતનો વ્યાજનો દર ઘટાડવામાં આવે. પછી અમારી આ સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવે કે એફોર્ડેબલમાં ફ્રીમાં રજિસ્ટ્રેશન કરવામાં આવે. એવા અમુક પેલામાં રાહત આપવામાં આવે તો ઘણું બૂસ્ટ મળી શકે. તે જ રીતે જ્યારે વાત કરીએ છીએ આપણે હાલમાં કોરોના કાળમાંથી જ્યારે બહાર નીકળી રહ્યા છે, ઉદ્યોગ ધંધા શરૂ કરી રહ્યા છે, અને સુરત શહેર છે કે એવું શહેર છે કે જે ઉત્સવ પ્રિય પ્રજા છે, દરેક કદાચ તકલીફોને પણ એ હસતા મોઢે સ્વીકારી લે છે. તો સુરતને ફરી બેઠું થતાં, ધમધમતું થતાં કેટલો સમય લાગી શકે એવું છે? સુરતની વાત કરીએ તો સુરતમાં બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન, ઇન્ટરનેશનલ એરપોર્ટ, આઉટર રિંગ રોડ જેવા મેગા પ્રોજેક્ટો આવી રહ્યા છે. સુરત એક મિની ઇન્ડિયા છે. આખા ભારતના લોકો અહીંયા રહે છે. સુરત એ સુરત જ છે, પણ જેમ આપે કીધું એમ ધમધમતું થવા માટે જે સમયગાળો રિયલ એસ્ટેટમાં 3-4 વર્ષ તો થઈ જ ગયા છે, અને હવેનો સમયગાળો મને એવું લાગે છે એકાદ વર્ષ પછી પાછું જેવું હતું એવું સુરત ગાડી પાટા પર ચડી જશે અને દોડવા લાગશે. જસવંતભાઈ, સાથે જ એક પ્રશ્નનો એ પણ જવાબ આપો કે એક સમય આવ્યો કે જ્યારે ભાઈ નોટબંધી હતી, GST હતી, એક પછી એક પડાવો પાર કરતા ગયા, અને તેમાં ફરી નવું એક આવ્યું કે કોરોનાનો જે આ મહાકાળ છે તેમાંથી આપણે સૌ કોઈ પસાર થયા. તો જે ધંધાની જે તકલીફો, અડચણો જે એક પછી એક આવ્યા કરે છે, તો આનીથી આ વસ્તુની ખરેખર કેવી અસર પડી છે? હાલમાં જે ઇકોનોમી છે તેના પર કેવી અસર પડી છે? નોટબંધી, GST, પર્ટિક્યુલર અમારા ધંધામાં રેરા, આ બધા જ અમારા એક પછી એક જે ઘાત કહેવાય તો ઘાત, એ બધી મોટી ઘાતો કહેવાય, અને એ સહન કરવાનું અમારા માટે બહુ અસહ્ય હતું. છતાંય હસતા મોઢે સહન બધાએ કરી લીધું છે, અને અમે બધા એક જ નક્કી કર્યું છે કે આનો ઉકેલ સમય જ છે. અને હવે એવું લાગે છે કે હવે અમારો સમય પૂરો થઈ ગયો છે, અને હવે અમારો ઉકેલ બહુ નજીકમાં અમને દેખાઈ રહ્યો છે. એટલે હવે અમને હોપ છે કે હવે સુરત પાછું સુરત બની રહેશે. સાથે જ જે દર્શક મિત્રો આપને નિહાળી રહ્યા છે તેમને શું મેસેજ આપવા માંગશો? અને જે કપરા સમયમાંથી સૌ કોઈ પસાર થઈ રહ્યું છે, દરેક ઉદ્યોગ ધંધા તેમાંથી પસાર થયા છે, તો ત્યારે તમે શું મેસેજ આપવા માંગશો? અને સ્પેશિયલી જ્યારે તેઓ રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા હોય તો તેમના માટે શું કહેશો? દર્શક મિત્રોને એટલું જ કહેવાનું કે સુરત એક કર્ણની ભૂમિ કહેવાય. અહીંયા કર્ણ એટલે ઉદાર દિલે જે દાન આપતા હતા એવા ઉદાર દિલના લોકો છે. બહારથી ગમે તે પર પ્રાંતમાંથી આવે તો એ માણસ ઉદાર દિલ બની જાય છે. અને આવા સમયે, કપરા સમયે એનો ઉકેલ માત્ર સમય જ હોય છે. એટલે ખોટા વિચાર ન કરવા, અને સમયે એનો ઉકેલ ચોક્કસ આવી જશે. અને ખાસ સુરતીઓને કહેવાનું કે સુરતના મૂળ જે સુરતીઓ કહેવાય એ બહુ ઓછા છે, પણ બહારથી આવેલા લોકો સુરતમાં સુરતી બનીને જ રહે છે. અને બધાને મારી એક જ વિનંતી, એક જ વાત કહેવાની કે સૌ સાથે હળીમળીને રહો. સૌનું ભગવાન સારું કરશે, અને આ કોરોના કાળમાંથી જેમ બને એમ જલ્દી આપણે મુક્ત થઈએ તે સૌ આ દિવાળીમાં, નવા વર્ષમાં પ્રાર્થના કરીએ ભગવાનને કે આમાંથી આપણે ઝડપથી બહાર લાવે. જસવંતભાઈ, એક પ્રશ્ન આપણે પૂછવાનો રહી ગયો કે જ્યારે કોરોનાનો સમય પતી ગયો, લોકડાઉનનો ટાઈમ પીરિયડ પતી ગયો અને અનલોક 1 શરૂ થયું, તો જ્યારે આટલા બધા મહિના પછી જ્યારે પોતાના ઘરની બહાર નીકળવાનું આવ્યું, અને સાથે જ એક રિસ્ક સાથે કે ભાઈ બહાર નીકળશું અને કોરોના થશે, એક ભય સાથે નીકળીએ આપણે, તો ત્યારે તમે સાવચેતીના કયા પગલાં ભર્યા? અને તમારું જે કામગીરી છે એ કામગીરીમાં તમારી સાથે સંકળાયેલા વ્યક્તિઓ માટે પણ તમે કયા પ્રિકોશન રાખ્યા હતા? કોરોના શરૂઆતમાં તો અહીંયા 1-2 કેસ, 5 કેસ આવ્યા ત્યારે તો જાણે આપણે કોઈ આતંકવાદીને પકડતા હોય એ રીતનો બધો માહોલ થઈ જતો, લોકો ગભરાઈ જતા. પણ ધીમે ધીમે કોરોના સાથે લોકો જીવતા શીખી ગયા. લોકડાઉનમાંથી બહાર આવ્યા ત્યારે આપણે વારંવાર સરકારની ગાઈડલાઈન કે માસ્ક પહેરો, સેનિટાઈઝરથી હાથ સાફ કરો, સાબુથી હાથ ધોવો, ગમે તે અડકો નહીં, એ બધું ખરેખર આજની તારીખમાં પણ એટલું જ અસરકારક છે. અને અમે અમારી ઓફિસમાં, સાઇટ પર કે ગમે ત્યાં લગભગ બધી જગ્યાએ અત્યારે દુકાનોમાં જઈએ કે બહાર જઈએ
તો આ સિસ્ટમને બધા ફોલો કરે જ છે. તો દર્શક મિત્રો, આજે આપણે સ્પેશિયલી જસમતભાઈ વિડિયા સાથે મુલાકાત કરી અને એક વસ્તુ જાણવાનો પ્રયત્ન કર્યો કે દરેક ઉદ્યોગ ધંધા પર કોરોનાની માઠી અસર પહોંચી છે, તો ત્યારે રિયલ એસ્ટેટના બિઝનેસ પર તેની કેવી અસર પહોંચી છે તે જાણવાનો તેમની પાસેથી પ્રયત્ન કર્યો. અને સાથે જ સુરત, તેમણે કહ્યું છે કે સુરત જે પ્રમાણે કર્ણની ભૂમિ છે, દાનવીરોની ભૂમિ છે, કે તેઓએ ક્યાંય પણ કંઈ પણ વસ્તુનું દાન કરવામાં પીછેહટ નથી કરી, ત્યારે આવા કપરા સમયમાંથી પણ એટલા જ વહેલી તકે સુરતીઓ ફરી બેઠા થઈ જશે, સુરત ફરી બેઠું થઈ જશે. કારણ કે તેણે આના પહેલા પણ ઘણો કપરો સમય જોયો છે, ઘણા પડાવો ઝીલ્યા છે, તે રેલ હોય કે પ્લેગ હોય એવા ઘણા સમયોમાંથી પસાર થઈ ચૂક્યું છે સુરત. તો ફરી તેને બેઠું થતા, ફરી તેને થનગનતું થતા ક્યાંય પણ વધારે સમય ન લાગે. તો ચોક્કસ જસમતભાઈનો આપણે આભાર માનીશું કે આજના સમયે તેઓ સ્પેશિયલી રિયલ એસ્ટેટના બિઝનેસ વિશેની માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા. તો ફરી મળીશું કોઈક નવા જ અતિથિ સાથે અને નવા કોઈક વિષયની ચર્ચા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.